ગાવું છે ત્યારે ગુરુજીના નામની હું हाय कर हेलो દિનેશભાઈ પંડ્યા જેઓ અમારા પ્રેમથી ભાવથી પ્રાર્થના કરીએ દીપ પ્રાગટ્યના પ્રોગ્રામથી અમે શરૂઆત કરી છે તો આજના સમગ્ર जिंदगी जब तक रहेगी जिंदगी जब तक रहेगी फुर्सत ना होगी काम से कुछ समय ऐसा निकालियो कुछ समय શ્રી સદગુરુ देव की जय। ચાલો અહીંયા જોઈ લેજો આ બાજુ અને અમારા આગલા વડીલ શ્રી ડિંકરભાઈ ભાણાભાઈ ઢીમર એમનું સન્માન શ્રી પરેશભાઈ રણછોડભાઈ ઢીમર કરશે એમનું સન્માન શ્રી નરેશભાઈ વનમાળીભાઈ ઢીમર કરશે જોરદાર તાળીઓના ગડગડાટથી સન્માનને વધાવીએ શ્રી નારાયણભાઈ વનમાળીભાઈ ઢીમર એમનું સન્માન श्री सद्गुरु देव की રામચંદ્ર ભગવાન કી જય અમારા બીજા વડીલ શ્રી પૂર્વ ઉપપ્રમુખ તેમજ હાલમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રી જલાલપુર એમનું સન્માન શ્રી ડાયાભાઈ નાનુભાઈ ઠીમર કરશે श्री रामचंद्र भगवान જેઓ અમારા ગુરુજીના યૌવનસિંહ રાજપૂત ઉર્ફે લાલાભાઈ એમને વિનંતી છે કે અને અમારા આગલા મહેમાન શ્રીમતી ભાનુબેન કિશોરચંદ્ર ઢીમર અમારા ચાલો અહીંયા સામે જોઈ લેજો આ બાજુ અહીંયા નીચેમાં આ બાજુ અહીંયા જોઈ લેજો શ્રી ચંદ્રિકાબેન માનસિંહભાઈ રાજપૂત श्री सद्गुरु देव की રહેવાસી બારડોલી એમના તરફથી પણ સમારંભમાં સહયોગ મળ્યો છે તો હસ્તક શ્રી આ 3 દિવસના વધાવી બેન અપેક્ષા બેન વધારે છે હસ્તક શ્રી આશિષભાઈ ધીરુભાઈ નું સન્માન શ્રી હેમાંશુ દયાભાઈ ઢીમર કરશે અને હવે આગળના સન્માનમાં શ્રી નિલેશભાઈ પંડ્યા જેઓ અમારા 3 દિવસના વધાવી બેન અપેક્ષા બેન વધારે છે એકવાર તાળીઓનો ગગડાટ એમના માટે થઈ જાય શ્રી નિલેશભાઈ પંડ્યા જેઓ અમારે રસોઈમાં સેવા આપી છે એમનું સન્માન શ્રી હિરેનભાઈ નારાયણભાઈ ઢીમર કરશે જોરદાર તાળીઓના ગગડાટથી
સ્વાગત થવા જઈ રહેલું છે. ખૂબ તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. બાપાના કરે સન્માન, ખૂબ મોટા આશીર્વાદ મળવાના. બીજા શ્રી ઘનશ્યામભાઈ પરમાર સાહિત્યકાર, એમનું સન્માન શ્રી યોગેશભાઈ લલ્લુભાઈ ઢીમર કરશે. તબલા વાદક શ્રી દર્શનભાઈ વાઘેલા, એમનું સન્માન શ્રી રાહુલભાઈ રમેશભાઈ ઢીમર કરશે. બીજા તબલા વાદક શ્રી સાગરભાઈ વાઘેલા, એમનું સન્માન અંકિતભાઈ ધનસુખભાઈ ઢીમર કરશે. અંકિતભાઈ અરુણભાઈને વિનંતી છે કે સ્ટેજ પાસે આવો. પુત્રને કે સુરા મરજો રણ મેદાનમાં હતો અમ દેશની આઈ રમણી અમર છે ઇતિહાસમાં. અરે એક હનુમાનજીને જન્મ દેનારી એક માં અંજલિની તાકાત કેટલી હોય. ભલે અમારો ભગત બાપુ એને માટે લખે. મારો દાદો હનુમાન એ તો કાયા બેઠો કાગડા એ તો કાયા બેઠો કાગડા
હાથું બાંધો છો. કહેવાનો મારો સુર ઈ છે કે માથી કોઈ મોટો નથી, નહીં ઓલું જલદર કે જગદીશ. અને આ દેશમાં માં જ મોટી છે સાહેબ, માથી કોઈ મોટું જ નથી. અને આ બેન, અને તમે આમ આગળ જોવો ને, આમાં જનરલી જોવો છો, અહીંયા બેનો આગળ, અહીંયા આગળ, અમારા સ્ટેજ ઉપર એ બેન અમારાથી આગળ. અત્યારે બહેનોનો સમય છે અને આપણે કઈ બોલાય નહીં, હારે હાલ્યું જવાય. બોલો તો ડખા થાય. હા, તમારા ઘર ભાંગે ને અમારા પ્રોગ્રામ જાય. આ દેશની શક્તિ છે ને, આ દેશની નારી છે. નારી તો નારાયણી, નારી રતનની ખાણ. આ નારી થકી નર નીકળ્યા હોતો ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ અને ભરત. આવા મહાપુરુષોને જન્મ દેવા વાળી એક માત છે. અને તમારા ને મારા ઘર હાકે ને એમાં કરકસર કરવા વાળી આ એક માત છે. સાંભળજો સાહેબ, એના વિના તમારું મારું ઘર કોઈ દી કરકસર ન કરી શકે. હું કઈ માટે લોક ડાયરામાં કહું છું કે તમારું 4 માણસનું ફેમિલી હોય, 4 માણસ, બે તમે ને 2 બાળકો, તમે એક 50 રૂપિયાની કોલગેટ લાવો, 50 રૂપિયાની સાહેબ, 15 દિવસ હાલે હરેક પરિવારમાં. બહુ તમે હાંચવીને વાપરો તો 15 દિવસ હાલે હરેક પ્રાંતમાં, હરેક રાજ્યમાં. પણ આપણું ગુજરાત એમાં બેનું 15 દિવસ નથી આપતા, 20 થી 22 દિવસ આપે છે. તમને એમ થાય આપણા ગુજરાતમાં 7 દિવસ વધારે કેમ હાલતી છે? તો બધે છે ને ખાલી થાય એટલે નાખી દેવામાં આવે. આપણી બેનો નાખતી નથી, વાહેથી પકોડો વાળે, દબાઈ દબાઈને 3 દી કાઢે. પછી એમ થાય હવે નથી નીકળતી, પછી ઊભી સીરે. એમાં બ્રાસ ફેરવી ફેરવીને 4 દી આપડા કાઢે. સાહેબ, આ દેશની નારી છે, આ દેશની શક્તિ છે. એ તમારું મારું ઘર સાકી. બાકી આ એકલા આપણે વાંઢા હોય લ્યો, કેટલા દી હાલે? નો ભાખરી બનાવતા આવડતું હોય, નો શાહ બનાવતા આવડતું હોય, પણ આ દેશની શક્તિને સાહેબ ટીકા ના કરાય, એની નિંદા ના કરાય. આ દેશની બેન હોય, દીકરી હોય, માં હોય, સાહેબ એનો હું લાખો સલામ એટલા માટે કરું છું કે આ બેનમાં એટલી તાકાત હોય, આ દીકરીમાં એટલી તાકાત હોય. અને આ એક નાનો એવો પ્રસંગ મેં 8 દિવસ પહેલા વાંચ્યો, એટલે તમને આજ ખુલ્લા છોકરો આજ પહેલી વાર બોલું છું, તમને ગમશે. સાહેબ, દિવાળીનો દિવસ હતો અને 12 વર્ષની દીકરી, ખાલી 12 વર્ષની, એટલે એના બા બાપુજી છે એ બહાર ગયા છે. એટલે એની માએ કીધું આ કપડા દીકરીને બહુ ગમે, આ આવા કપડા દીકરીને બહુ ગમે, આ કલર બહુ ગમે. એટલે દીકરી માટે 5 જોડ કપડા 2 માણસે લીધા. અને દીકરીના બાપે એટલું કીધું, તું ઘરે વહી જા, હું મારી દીકરીને મારા હાથે આવીને આપીશ. એ દીકરીની માં છે, એ ઘરે વહી આવી રિક્ષા બાંધી. અને પેલો માણસ 5 વાગે પોતાના કામ ઉપરથી છૂટો થઈને ઘરે આવ્યો. દીકરી ટીવી જોતી હતી. આમ 12 વર્ષની દીકરી, સાંભળજો. અને બાપે ધીમે ધીમે એક કોથળી અંબાઈ, બેટા તારા માટે કપડા લાવ્યા, દિવાળી છે તારા માટે હું કપડા લાવ્યો. દીકરી આમ જોયું, ખારા છે એમ કરીને મૂકી દીધા. બીજી જોડે થેલી અંબાવી કે બેટા આ કોથળીમાં બહુ સારા કપડા તારા માટે લાવ્યો. દીકરી આમ જોઈ અને મૂકી દીધા. 5 જોડ કપડા બાપ લાવ્યો તો 5 જોડ દીકરી આમ ધીમે દઈ જોઈ અને મૂકી દે, જોઈને મૂકી દે. બાપને એમ થયું મારી દીકરીને કપડા ભીમા નહીં હોય, મારી દીકરી હસી નહીં, મારી દીકરી દાંત નો કાઢ્યા, મારી દીકરી કઈ બોલી નહીં. એટલે કીધું, બેટા તને કપડા નથી ગમતા તો બીજા લઈ આવી દઉં, તું માગી લાવી દઉં, તારે જે જોતું હોય માગી લે, જે જોતું હોય એ માગી લે. બાપના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને 12 વર્ષની દીકરી ઊભી થઈ ગઈ. સાંભળજો, એના બાપુજી પાસે જઈને શું કીધું? બાપુજી, હું જે માંગુ એ તમે આપશો? અરે બેટા, તું મારા હૃદયનો ધબકારો છો, તું મારા કાળજાનો કટકો છો. બેટા તારે જે જોતું હોય માગી લે. કે બાપુજી ના નહીં પાડો ને, કે બેટા તું એકવાર માગી તો જો, હું તારો બાપ છું, તું મને તું મારી એકની એક દીકરી, મને બહુ વાલી છો, બેટા માગી લે. અને હવે સાંભળજો, આ દેશની દીકરી શું કરી શકે? 12 વર્ષની દીકરીએ શું કીધું ખબર? કે બાપુજી તમે આખો દિવસના ગુટકા કેટલી ખાવ છો? આખો દિવસની તમે ગુટકા કેટલી ખાવ છો? અને બાપે એટલું કીધું, કામ ઉપર જાઓ બેટા, ટેન્શન હોય, ક્યારેક 12 ખાવ, ક્યારેક 15 ખવાઈ જાય. કે બાપુજી 12 નહીં, 15 નહીં, તમે 20 ખાવ, એને માટે મને વાંધો નથી. તમે 20 ગુટકા ખાજો, એની હારે મારે કોઈ મતલબ નથી. પણ બાપુજી તમે ગણજો કે સવારથી સાંજ સુધીમાં તમે જેટલી ગુટકા ખાધી હોય ને એ ગણજો. અને સાંજે આવી અને મેં કોઈ મોટો ગુનો કર્યો હોય ને એ રીતે મને જેટલી ગુટકા ખાધી હોય ને એટલા મને થબાટ મારજો. ત્યાં તો બાપની હાથ ભીની થઈ ગઈ. બેટા તું મારો કાળજાનો કટકો છો, તને હું લાફો મારું? બેટા તને દર્દ થાય, તને પીડા થાય, તું સહન ના કરીએ. નહીં બાપુજી, જેટલી ગુટકા ખાવ એટલા હાજે મને તમાશા મારજો મારા ગાલ ઉપર આવી.
બેટા તું મારો લાફો પડે તું સહન નહીં કરીએ, હું તને થોડો મારું, હું તને લાફો મારું. બેટા તું 12 વર્ષની છો, હું તને જોરથી લાફો મારું, તું સહન ન કરીએ. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો તો બાપુજી તમારા 20 લાફા ખાસ ને એટલું દર્દ મને સહન કરવાની શક્તિ કુદરતે આપી છે, પણ આ ગુટકા ખાઈને તમને કાંઈક ભયંકર રોગ થાય અને પછી તમારું મૃત્યુ થાય ને પછી દુનિયા બોલશે જો આનો બાપ ગુટકા ખાઈને કેન્સર થયું અને એ મરી ગયો, આ મેણા સાંભળવા ને એના કરતા તમારી થપાટું ખાવી હારી, જેનાથી હું સહન કરી શકું. પણ તમે વયા જાઓ ને પછી દુનિયાના મેણા મારાથી નહીં સંભળાય. આ દેશની દીકરીની શું તાકાત છે ભલામણા, જે કોઈ ન કરી શકે એ આ દેશની દીકરી કરી શકતી હોય છે. અને સાહેબ એમાં આ શરૂઆતમાં બેન બેઠા એટલે આવી વાતોની યાદી કરું, બાકી હું હસાવવા માટે એવો હારી વાતો કરવાનો છું, પણ દીકરી છે ને સાહેબ એ ધારે કરી શકે. મારો કહેવાનો શું રીત છે સાહેબ. એટલે કવિએ માને ટપકો દીધો, જનની જણતો ભગત કા દાતાર ને કા સૂર, નહીતર રેજે માતો વાંદણી તારું મત ગુમાવી સુનુર. હે માં એક દીકરો હારો દેવાય, અમારી 72 પેઢીને તારે એવો દીકરો હારો દેવાય તો દેજે, નકર અમને એક દીકરી દેજે. અમારા કુળને નહીં અમારા 3 કુળને તારે એવી અમને એક દીકરી દેજે. કાવ દાદા કાબુલિયા અને કાવ દાદા કપૂર, હકડો હકડીસી મૈણ ભલી અને હકડો ભલો સપૂત, હારાની માંગણી કરી છે ને એવી દીકરી ગુજરાતની સાહેબ. જે 10-15 બહેનો જે ગુજરાતના જેના આગામી નામ બહુ કહી શકાય આપણે ટેજની દુનિયામાં લોક ડાયરામાં, એમાંનું જે આગવું નામ કહી શકીએ એવા બેન અપેક્ષાબેન પંડ્યા અને આપણા આંગણે તમારા આંગણે આ ગામને આંગણે આવ્યા છે. અને આ એક જે કાંઈ આજનો કાર્યક્રમ શ્રવણ મહોત્સવ અને આ પ્રાર્થના મંદિર નિર્માણના આજે 50 વર્ષ પૂરા થયા છે. 50 વર્ષે એક દીકરી તમને રાજી કરવા માટે આવી હોય, એક બહેન રાજી કરવા માટે આવી હોય અને હરે રામા હરે રામા હરે રામાની ધૂનના આ 69 વર્ષ પૂરા થયા હોય અને આવો એક આનંદનો આજનો કાર્યક્રમ છે. ત્યારે વચ્ચે દિવાલ ન બનતા વચ્ચે વચ્ચે તમને આનંદ કરાવો છે, સારી વાતો કરવી છે, હસાવા છે. પણ શરૂઆત બેનને વિનંતી કરી બેનબા આવો અને આવો મજાનો માહોલ છે. સાહેબ તમારું જે સાંભળવું એની ફરમાઈશ આપજો, મર્યાદામાં અહીંયા સુધી પૈસા ઉડાડવા આવજો, અહીંયા સુધી જે કાંઈ ભંડોળ થાય એ બધું અહીંયા પ્રાર્થના મંદિરમાં અર્પણ કરવાનું છે. આ સ્ટેજ ઉપર કદાચ 1 થી માંડીને 1 કરોડ રૂપિયા ઉડે ને તો સ્ટેજ ઉપરથી કોઈ કલાકાર લઈને નથી જવાનો. આ તમામ રૂપિયા આ મંદિરને અર્પણ કરીને અમે વૈયા જવાના છીએ. એટલે જે કાંઈ આપણા તરફથી યોગદાન 5 થી માંડી અને 500, 1000, 5000 જે કાંઈ યથાશક્તિ અહીંયા આપજો, જેથી કરી આ જે કાંઈ 50 વર્ષ પૂરા થયા છે એનો વળી 100 વર્ષ પૂરા થાય, 150 વર્ષ પૂરા થાય એવી પ્રાર્થના સાથે બેન અપેક્ષાબેનને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવી અને બેનને વિનંતી કરે આવો બેનમાં અને આવો મજાનો માહોલ છે, આવો આનંદ છે, તો જોરદાર તાળીના ગગડાટ વચ્ચે આવે બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા. હરે રામા હરે કૃષ્ણ હરે કૃષ્ણ
અને સાથે જોઈએ 2 મિનિટ તો ભગવાનનું નામ લેવાનું, રામનું નામ લેવાનું, કૃષ્ણનું નામ લેવાનું છે. કઈ રીતે? હરે રામા હરે કૃષ્ણ હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રામ
એવા ઊંચા રે પર્વતને હંસલા મગન ગણા ગુરુજી જી, જી, જી. ઘણા બધા ગીતો ભજનોની મારે યાદી કરવી છે ને આપ બધાને આનંદ એવા ઊંચા રે એ પર્વતને હંસલા મગન ગણા ગુરુજી એ બેડી મારી કેમ કરી ઉતરે પાર એ બેડી મારી બેડી મારી કેમ કરી ઉતરે મારી આજ મારી બહુ સરસ મજાના તાલની યાદી થાય છે એટલે જેને પણ સદગુરુ મહારાજ વાલા હોય જેને પોતપોતાની કુળદેવી વાલી હોય એ બધાએ મારી સાથે ગાવાનું છે એટલા માટે આજે ગાવું છે ત્યારે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં દાય ગુરુદેવ દાય ગુરુદેવ જૂઠું બોલાય નહીં ખોટું લેવાય જૂઠું બોલાય નહીં ખોટું લેવાય હવળું ચલાય નહીં ભાઈ હવળું ચલાય નહીં માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ક્રોધ કદી થાય નહીં કોઈને દબાય નહીં ક્રોધ કદી થાય નહીં કોઈને દબાય નહીં પરને નિંદાય નહીં હો આ બધું આજે ગાવામાં તો આવે છે આપણે ખૂબ આનંદ કરવો છે ખૂબ મોજ કરવો છે પણ થોડું થોડું એકાદ બે લીટી જો આમાંથી બેઠેલા છે ને એમાં 5 ને લાગી જાય ને મામા તો આપણો ડાયરો સક્સેસ હા પરને નિંદાય નહીં હો વાળા છેડો મારા ગુરુજીના નામની હો વાળા છેડો આ સાંભળો. આ મોનિટર અને ભાઈ હું તો કહું છું સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં આપણી ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં
નારાયણ વિસરાય નહીં હો માણા છેડો મારા ભોજના નામની હો માણા છેડો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા એ લગાડી રે માયા માયા મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી જય દ્વારિકાવાળા જય પ્રેમથી ભાવથી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તમારે બધા સાથે ગાવાનું છે. આ બધાને રામ ભગવાન બહુ વાલા છે એટલા માટે હે તમે તાળી પાડો તો મારા રામની વાતો કરો તો મારા ખાલી અમારી માતાઓ બહેનો ગાય છે મારી જોડે, બીજા બધાને કોઈ વાંધો ના હોય તો પ્રેમથી એકવાર થઈ જાય. તાળી પણ પાડવાની છે ને ગાવાનું પણ છે એટલા માટે હે તમે તાળી પાડો તો મારા રામની ને બીજી તાળી ના હોય જો એમ તો વેસવામાં બધા સુરીલા છે સંગીતની બીજી તાળી ના હોય જો જવાની કોને કહેવાય જો પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય
બંધમાં ગણો મિત્ર 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 આ ભાઈ બંધમાં ઘણો ફેર છે સુદામાન કૃષ્ણ મળ્યા રે ભાઈ બંધ કહેવાય છો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાલાયા તો વાલપનું છે એને પાર તું વાલાયા તો વાલપનું છે એને પાર તું એને પાર તું મારી આંખે જાગરા વાલા થોડો હરખ તો દેખા